ફ્રેન્ડ્સ, આજે હું આવી ગઈ છું મહેસાણાથી ચાણસ્મા રોડ પર બાળ પૂર્વજના મંદિરે અને તમે જોઈ શકો છો અહીં કોઈ પણ પ્રકારનું શ્રીફળ, ફૂલ કે પ્રસાદ કંઈ પણ ચડાવવામાં નથી આવતું. અહીંયા ચડાવવામાં આવે છે માત્ર પાણીની બોટલો અને એનું પણ એક કારણ છે જે હું તમને જણાવીશ આગળ. તો પહેલાં આપણે દર્શન કરી લઈએ. અને એટલા હાજરા હજુર છે, તમે એક વખત એમની બાધા રાખો એટલે એ તમારે બીજો રવિવાર આવતા આવતા તો પતી જ જાય, કામ થઈ જ જાય તમારું. એક રિક્ષા મેરેજમાં જતી હતી ફેમિલી લઈને અને અહીંયા એક્સિડન્ટ થઈ ગયો એટલે 2 છોકરા બીજા બધા મરી ગયા, 2 છોકરા બચી ગયા હતા. અને એ વખતે પાણી કરતા હતા. અહીંયા પેલો ચોકીદાર બિચારો બેઠો હતો પણ એ કોઈ પાણી પાયું નહીં અને બંને છોકરા મરી ગયા. ત્યારથી બધાને અહીંયા વધુ એક્સિડન્ટ થવા મળ્યા, બધા પરચાઓ લોકોને બતાવવા મળે, રાત્રે દેખાવા મળે બધા. એટલે પછી અહીંયા દીવો કરીને કોઈકે 3 ઈંટ મૂકી અને એક પાણીની બોટલ ચડાવી, પછી પાણીની બોટલ બધા ચડાવવા મળ્યા. તો ફ્રેન્ડ્સ, આ મંદિરના ઇતિહાસની વાત કરું ને તો અહીંયા તમે જોઈ શકો છો કે એક સરસ મજાનું મંદિર છે અને અહીંયા એક પરિવાર હતો જે રિક્ષામાં અહીંયાથી જાનમાં જઈ રહ્યું હતું, દરબાર પરિવાર, અને એમાં પણ નાના બાળકો પણ હતા. અને એ સમયે થયું એવું કે અહીંયા એક મોટો એવો અકસ્માતનો બનાવ બન્યો અને એ બનાવમાં નાના બાળકો હતા. આમ તો ઘણા બધા ઘટના સ્થળે એ રિક્ષામાં જે હતા પરિવાર એ મૃત્યુ પામ્યા હતા અને એમાં નાના બાળકો હતા, એ પાણી કરી રહ્યા હતા. પછી એ પણ મૃત્યુ પામ્યા હતા અને જેટલા પણ લોકો અહીંયાથી નીકળતા હતા એ લોકોને એવો આમ અહેસાસ થતો હતો કે અહીંયા કોઈ પાણી માગે છે અને ઘણા લોકોએ અહીંયા થોડી હિંમત કરીને પછી અહીંયા ધીરે ધીરે એક નાનું એવું મંદિર અને પાણીની બોટલો અહીંયા મૂકી અને પછી એમની જે મનોકામના હતી, એમને જે માની હતી એ પૂર્ણ થઈ હતી. ને ધીરે ધીરે તમે જોઈ શકો છો, હા, કોઈ પણ અહીંયા પૂજારી નથી, કોઈ ભૂવો નથી. તમે જોઈ શકો છો દરેક પછી અહીંયા માનતા માને છે, એમની માનતા પૂર્ણ થાય છે અને અહીંયા દર્શન કરવા માટે આવે છે. તો ઘણો બધો મહિમા છે આ મંદિરનો અને જો તમે પણ કદાચ આવો છો તો એકવાર આવીને અહીંયા વિઝિટ કરજો, અહીંયા દર્શન કરજો, તમારી પણ મનોકામના અહીંયા પૂર્ણ થશે. અને અત્યારે આપણી સામે તમે જોઈ શકો છો ઘણા બધા દર્શનાર્થીઓ ચાલતા આવે છે, એમની મનોકામના પૂર્ણ થાય છે. એટલે ક્યાંથી આવ્યા છો? ડીસા. એટલે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છો, તમારી મનોકામના પૂર્ણ કરવા માટે આવ્યા. અચ્છા, કેટલા સમય પહેલા તમે અહીંયા મનોકામના તમારી માંગી હતી? 12 મહિના પહેલા. 12 મહિના પહેલા. અને અત્યારે તમારી મનોકામના પૂર્ણ થઈ છે એટલે તમે આ બોટલ લઈને આવ્યા છો ને? ઓકે.